श्री मोक्षमा प्रकाश ग्रंथ से पांचमा अधिकार अन्य मत निराकरण अंतर्गत योग मीमांसा पेज नंबर से योग मीमांसा जो टॉपिक से यहाँ पर आप चर्चा प्रारंभ करी से करीब करीब 50% આ મત સંબંધી વિષય આપણે વાંચ્યો છે. હવે એમાં કેટલા બિંદુની ચર્ચા થઈ એ 4-5 મિનિટમાં જોઈ લઈએ કેટલા પોઈન્ટ થઈ ગયા. તો યોગ મીમાંસામાં સૌપ્રથમ એ લોકો એમ માને છે અથવા એમની શું માન્યતા છે, અર્થાત યોગ મીમાંસામાં જે ज्ञान मीमांसा विधि थी ना कैसे योग में ज्ञान योग मीमांसा बे विध होता है, भक्ति योग मीमांसा ज्ञान योग मीमांसा. तो ज्ञान योग मीमांसा में શું એમની માન્યતા છે અથવા કેવી રીતે એમાં મુક્તિને જે પામે છે કેવી રીતે માને છે એ બધી ચર્ચામાં કરી છે. તો જ્ઞાન યોગમાં સૌપ્રથમ જ્ઞાન કોને કહે છે? તો એમ કહે છે કે અદ્વૈત બ્રહ્મને જે જાણે, પરબ્રહ્મને જાણે, પરમ બ્રહ્મને તેને જ્ઞાન કહે છે. તો પંડિતજી ત્યાં જ પહેલા તો એને ખંડન કરે છે કે જેને જાણવાની વાત કહે છે, જેને જાણવાનું નામ જ્ઞાન તું કહે છે. જ્ઞાન એટલે તે સમ્યક જ્ઞાન એમના અર્થમાં. પરમ બ્રહ્મ અદ્વૈત બ્રહ્મને જાણવાનું નામ તું જ્ઞાન કહે છે. પહેલા તો અમે આગળ કહ્યું છે કે એવી કોઈ વસ્તુ જ નથી, એટલે તારી વાત મિથ્યા છે, મિથ્યાપણ તો અમે પહેલા સિદ્ધ કરી આવ્યા છે. છતાં તારા જે કેટલા બી તારા તરફથી જે તર્ક છે એ તર્કનું પણ અમે અહીંયા ખંડન કરવાવાળા છીએ. તરત જ એ કહે છે કે જ્ઞાન કોને કહે છે? તો જ્ઞાનની જ્ઞાન સંબંધી એમની શું માન્યતા છે? તો જે અદ્વૈત બ્રહ્મ સંબંધી જે જ્ઞાન કહ્યું એમાં શું માને છે એ ટોપિક મૂક્યો કે અદ્વૈત બ્રહ્મ જે છે, પરમ બ્રહ્મ છે, સર્વથા શુદ્ધ છે એમ કહે છે. અને એને જે ક્રોધાદી ભાવ તો છે જ નહીં, ક્રોધાદી ભાવ નામની કોઈ વસ્તુ જ નથી. તો એ રીતે એકાંતથી પરમ દ્વૈત બ્રહ્મને શુદ્ધ માને છે. એની પર્યાયમાં કોઈ ક્રોધાદી છે એવી વાત એમને સ્વીકાર નથી. તો જેમ કે પરમ દ્વૈત બ્રહ્મ જે પરમ ભગવાન આત્મા જે છે એમાં તો રાગનો અભાવ જ છે. પણ આપણે ત્યાં પણ કોઈ પર્યાયમાં વર્તમાનમાં જ રાગ દ્વેષ નથી એમ માને તો એ એકાંત છે, મિથ્યા એકાંત છે. સર્વથાવાળી વાત જૈન શાસનને સ્વીકાર નથી. ખ્યાલ જે આત્મા છે, ભગવાન આત્મા છે, શુદ્ધનીથી સદા શુદ્ધ છે, પરંતુ અશુદ્ધનીથી જોવામાં આવે, વ્યવહારથી જોવામાં આવે, પર્યાયથી જોવામાં આવે તો હાલ શુદ્ધ છે, ત્રણેય કાળે સ્વભાવ હોવાના કાલમાં પણ પર્યાયમાં અશુદ્ધતા જે પણ જેને જે લેવલની છે આપણને સ્વીકાર છે જૈન શાસનને. આ તો શું કહે છે કે સર્વથા શુદ્ધ છે અને કોઈ ક્રોધાદી નામની ચીજ જ નથી. પંડિતજી કહે છે કે પ્રત્યક્ષ લડતો કે યુદ્ધ કરતો દેખાય છે, તમે એની તો બહુ મહિમા કરી છે યુદ્ધની ઓળથી, તો ક્રોધ ભાવ હોય તો જ યુદ્ધ આદિ ક્રિયાઓ જોવા મળે. તો કહે છે કે તું નથી એમ કેમ કહે? તો તરત જ કહે છે કે એ તો મનનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી એમ કહીને બચવા માંગે છે. તો પંડિતજી પૂછે છે કે મન છે તારું સ્વરૂપ છે કે નથી? તો કહે છે કે નથી એમ કહીશ તો કહે છે કે તું જડ છે એમ, કેમ કે મન જે છે ને એ જ્ઞાનનો વિષય છે. મન જે છે એ જ્ઞાનનો અંશ છે. કયું મન? ભાવના. કેમ કે જ્યાં સુધી જીવ સંસારમાં રહે છે અથવા છદ્મસ્ત રહે છે જ્ઞાની બન્યા પછી, તો એના જ્ઞાનનો જે વ્યવસાય છે, જ્ઞાનનો જે વેપાર છે એ જડમણના અવલંબનથી જે વ્યવસાય કરે છે એને ભાવમન કહે. એમાં જે મન છે, જડમન છે એ તો પૂદગલનું છે, પણ એના માધ્યમથી જે જાણવું જે થાય છે એ તો ભાવમન છે. અને ભાવમન છે એ તો આત્મા છે. એટલે તું મનના છે એમ કહીને મન કોઈ અલગ વસ્તુ છે, જડ છે એમ કહીને તું બચવા માંગતો હોય તો એ વાત જૂઠી છે.
ટૂંકમાં બે વસ્તુ સિદ્ધ કરી કે ભાવ મન બી છે, એટલે જ્ઞાન પણ બુદ્ધિ પણ છે, જ્ઞાન પણ છે, અને પર્યાયમાં રાગાદી ભાવ છે. એ વાત જરૂર છે કે જે ભાવ મનના અવલંબનથી જાણવાનું જે પ્રયાસ કરે છે અથવા વ્યવસાય કરે છે, તો અવલંબન લેવું પડે તો બી ભાવ છે, પરંતુ જાણનપણું જે સ્વભાવ છે અને એ મનની અંદર જે રાગાદી ભાવ થાય છે અને ઉપયોગ એમાં જોડાય છે, એ તો ઔદૈિક ભાવ છે, એ તો ઉપાધિ ભાવ છે. તો આ રીતે પર્યાયમાં આ બધા નાચ, આ બધા પ્રકારના ભેદો પડે છે. ત્યાં સુધી આપણે આવ્યા હતા. એ પેરેગ્રાફને થોડું જોઈન્ટ કરીને આગળ વાંચીએ છીએ. પેજ નંબર 120 પર જઈએ. સેકન્ડ પેરેગ્રાફ. વિશેષતા એટલી છે કે જાણપણું તો નિશ્ચય ભાવ છે. અમે જે ભાવ મન કહ્યું, એ ભાવ મન છે એ આત્માનું સ્વરૂપ છે, અને ક્રોધાદી ભાવ છે એ પણ આત્માનું સ્વરૂપ છે. જસ્ટ એના પહેલા લખ્યું છે જુઓ. પણ એ દ્વારા જે જાણપણું થાય છે એ તો આત્માનું સ્વરૂપ છે. તે મન પણ સૂક્ષ્મ પૂતગલ પરમાણુનો પુંજ છે. કયું મન? દ્રવ્ય. અને તે શરીરનું જ અંગ છે. પણ એ દ્વારા જે જાણપણું થાય છે અને જે કામ ક્રોધાદી ભાવ થાય છે, એ સર્વ તો આત્માનું સ્વરૂપ છે. સ્વરૂપ કહ્યું ને, આત્મા બેસે છે. આ વાત છે કે જે મન દ્વારા જે જાણવું થાય છે, એમાં જે દ્રવ્ય મન છે એ તો પૂતગલનું સ્વરૂપ છે, પણ જાણપણું છે આત્માનું સ્વરૂપ છે. અને એની સાથે જે ક્રોધાદી ભાવો પણ થાય છે, મનમાં જ થાય છે ને ક્રોધાદી ભાવો. મનમાં એટલે જ્ઞાનમાં, જ્ઞાનમાં એટલે જ્ઞાન એમાં જોડાય છે, એમાં એટેચ થાય છે. જ્ઞાન મિશ્રિત જ્ઞાન છે, રાગ મિશ્રિત જ્ઞાન છે. જ્ઞાન એમાં જોડાય છે કે નહીં? ઉપયોગ જોડાય છે કે નહીં? અત્યારે આપણો ઉપયોગ ક્યાં છે? આત્મામાં છે કે જાણવાના રાગમાં છે? તો રાગમાં છે કે નહીં? તો ત્યાં જાણપણું છે એટલું તો એ નિશ્ચય ભાવ છે. અને જાણવાના, સાંભળવાના જે રાગમાં ફસાયેલું છે, તો એ જે રાગ છે કે નહીં, ત્યાં ઉપાધિ ભાવ પણ છે. બધી વસ્તુઓ છે. તો જે તું સર્વથા શુદ્ધ કહે છે, પણ આ બે વસ્તુ તો દેખાય છે આત્માને. હવે શુદ્ધ કેવી રીતે થાય છે? નીચેના પેરેગ્રાફમાં બહુ અદ્ભુત બતાવે છે. જો વિશેષતા એટલી છે કે જાણપણું તો નિજ સ્વભાવ છે, તથા કામ ક્રોધાદી ઉપાધિક ભાવ છે. બે વસ્તુ થઈ. તેનાથી આત્મા અશુદ્ધ છે. શાનાથી આત્મા અશુદ્ધ છે? જાણપણાથી અને ક્રોધાદિક ભાવ. તો કે જાણપણાથી બી આત્માને અશુદ્ધ કહેવાય છે. કયા જાણપણાથી? નહીં, મનના અવલંબનથી જે જાણપણું થાય છે એ પણ આત્માના જ્ઞાનની અશુદ્ધતા છે, વિભાવ પણ છે. આપણે જે ક્ષૌક્ષમ જ્ઞાન છે એ સમ્યક દૃષ્ટિ છે કે મિથ્યા દૃષ્ટિની વાત હમ નથી લઈ. એટલે સમ્યક દૃષ્ટિનું પણ જે ક્ષૌક્ષમ જ્ઞાન છે એ જ્ઞાન કેવું છે? અશુદ્ધ છે, વિભાવ છે. ખ્યાલ? એ વાસ્તવમાં એ મલિન છે, સ્પષ્ટ નથી. આપણું જે ક્ષૌક્ષમ જ્ઞાન ભલે સમ્યક દર્શન ભલે ને હોય, સમ્યક દર્શનનો જે મામલો છે શ્રદ્ધાની હોતી છે. ક્ષૌક્ષમિક સમ્યક દર્શન જે કહ્યું ને, શ્રદ્ધાનો પરિણામ છે, એ શ્રદ્ધાનો ભેદ છે. પણ જે ક્ષૌક્ષમ જ્ઞાન છે, જે અલ્પ જ્ઞાન છે, ઉઘાડરૂપ જ્ઞાન છે, અવલંબનરૂપ જ્ઞાન છે, એ જ્ઞાનમાં જે જ્ઞાન સામાન્ય જે જાણવું થાય છે એ તો સ્વભાવ છે. પરંતુ જે એમાં ભેદ પડે છે, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, હે ને, કે જે એમાં જે ઇન્દ્રિયોના અવલંબનથી પ્રવૃત્તિ કરવી પડે છે, એ બધું શું છે? એનું વિભાવપણું છે, અશુદ્ધપણું છે, એવું સમજવું. અને વળી એ જ્ઞાન ક્રોધાદિમાં પ્રવર્તે છે, તો ત્યાં ક્રોધાદિ ભાવ છે, શું છે? વિભાવ છે. આટલો ખ્યાલ. હવે શુદ્ધતા કેવી રીતે થાય છે? અમે અમારા ભગવાનને જે શુદ્ધ કહીએ છીએ, અમારા ભગવાન શુદ્ધતાને પ્રાપ્ત થયા છે, ભગવાન મહાવીર આદિ, શિવેન્દ્ર ભગવાન આદિ, એમને જે શુદ્ધ કહીએ છીએ એ ક્યાંથી કહીએ છીએ એની ચર્ચા અહીંયા કરી છે. જ્યારે અવસર પામીને, એટલે ભેદ જ્ઞાન જ્યારે કરે છે, જે પુરુષાર્થ કરે છે, ત્યારે કામ ક્રોધાદિક મટશે. ભેદ જ્ઞાન કરે, દેહથી ભિન્ન ભગવાન આત્માને જાણે, એને દેહ બુદ્ધિ તૂટી જાય દેહમાંથી, અને પછી દેહની આસક્તિ પણ છૂટી જાય. કેટલી વાત કહી. એને શું પહેલા શું તૂટે છે રાજુભાઈ? દેહમાં એકત્વ બુદ્ધિ, એટલે દેહ હું છું એવી માન્યતા નીકળી જાય છે. અને જ્યારે એવી માન્યતા નીકળી જાય છે પછી શું થાય છે? સ્વભાવમાં એકત્વ બુદ્ધિ, હું ચેતનને સ્વરૂપ છું એવી પ્રતીતિ. જ્યારે દેહથી ભિન્ન સ્વભાવ હું છું અનુભવ કર્યો, જ્ઞાનાદિ હું છું અનુભવ કર્યો, તો દેહ પ્રત્યેની આસક્તિ કે દેહ પ્રત્યેનો રાગ છે પછી ક્રમે ક્રમે
નીકળી જાય છે, બરાબર છે? નીકળી જાય છે એટલે સંપૂર્ણ રાગ આદિ પણ મિટી જાય છે. તો ક્રોધાદિ ભાવ મટી જાય સંપૂર્ણ દેહ હોવાના કાળમાં એ કઈ અવસ્થા છે? કોઈ કહેશે દેહ આદિ હોવા છતાં રાગ સંપૂર્ણ મિટી જાય, હે ને? 11 માંથી લઈને 14 ગુણસ્થાન સુધી 4 ગુણસ્થાન મુખ્ય રૂપે આપણે દેહ છે, સંયોગમાં સમોષણ પણ છે, પણ શું નથી? રાગ નથી. સંપૂર્ણ રાગ મટી ગયું. બીજું શું મટી ગયું ત્યાં? હે ને? બીજું જ્ઞાનનું પરાધીનપણું મટી ગયું. લખી દેજો બીજી લીટીમાં. તથા જાણપણાને મન ઇન્દ્રિયોનું આધીનપણું મટશે. આ કયું ગુણસ્થાન? સીધું ડાયરેક્ટ 13 ને 14. હવે 12મું નહીં, ઇન્દ્રિયોનું આધીનપણું 12મા ગુણસ્થાન સુધી રહે છે, બરાબર છે? અર્હમ દશા આવે એટલે ઇન્દ્રિયોનું આધીનપણું, મતિ શુદ્ધ જ્ઞાન ન રહે, ક્ષોક્ષમ જ્ઞાનનો વ્યય અને કેવલ જ્ઞાનનો ઉત્પાદ. ખ્યાલ આવે કે? અર્થાત તો મતિ શુદ્ધ જ્ઞાનનો અભાવ અને કેવલ જ્ઞાનનો ઉત્પાદ. તો હવે કેવલ જ્ઞાનમાં જાણપણું કેવી રીતે થશે? ઇન્દ્રિયોના આવલંબન પૂર્વક નહીં થાય, ડાયરેક્ટ આત્માના પ્રદેશોથી ત્રિકાળવર્તી પદાર્થોનું, લોકાલોકના સર્વ પદાર્થોનું, ત્રણ કાળની પર્યાયોનું સ્પષ્ટ, સ્વતંત્ર અને પૃથક પૃથક જ્ઞાન એમને હર પર્યાયમાં થાય છે. એટલે હવે જે પરિસ્થિતિ થઈ એને આપણે અહીંયા શું કહ્યું? ત્યારે કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મા શુદ્ધ થયું. હવે આ કયો આત્મા શુદ્ધ થયો? પર્યાયને પણ આત્મા કહે છે, પર્યાયને પણ પરમાત્મા કહે છે, પર્યાયને બહિરાત્મા પણ કહે છે, અંતરાત્મા પણ કહે છે. એ પર્યાયની ઓરથી આખા આત્માનું નામ બહિરાત્મા પડે છે. ખ્યાલ આવે કે નહીં? મિથ્યા દ્રષ્ટિ કહો, બહિર્પણું કહો, બહિર્દ્રષ્ટિ કહો, એવી દ્રષ્ટિ હોય તો એ દ્રષ્ટિપૂર્વક આખા આત્માને શું કહે છે? બહિરાત્મા. પછી સાધક દશા પ્રગટ થાય, અંતરાત્મા. ચતુર્ગુણ સ્થાનથી લઈને 12મા ગુણ સ્થાન સુધી એ બધી સાધક દશાઓ છે, એને અંતરાત્મા કહે છે. તો એ દશા સહિત એ જીવને જોવું એ અંતરાત્મા છે. પછી પરમાત્મા દશા થઈ, તો કઈ દશા પ્રગટ થઈ? અહીંયા પૂર્ણ વિતરાગી દશા, કેવલ જ્ઞાન સ્વરૂપ. એવી દશા પ્રાપ્ત થઈ એવા જીવને શું કહીએ છીએ? એવા આત્માને પરમાત્મા કહીએ છીએ, શુદ્ધાત્મા કહીએ છીએ. ચાલો, આ ભગવાન થઈ ગયા. તો અમે અમારા જે ભગવાનને શુદ્ધ કહીએ છીએ એ ભગવાન કેવા છે? રાગ દ્વેષ રહિત છે અને ઇન્દ્રિયોના આધીનપણાથી રહિત છે. અને તું જે ભગવાન કહે છે જેને પરમ દ્વૈત બ્રહ્મ સ્વભાવથી, તો એ બી ભગવાન આત્મા છે. અમને એનો નિષેધ નથી, પણ પર્યાયમાં જ્યાં લડવાના, ઝઘડવાના, ભોગ કરવાના, સ્ત્રી સેવનના, બહારના કામ લીલાના ભાવો રહ્યા હોય અને તું કહે કે એને તું શુદ્ધ કહે, સર્વથા શુદ્ધ કહે, તો અમે એને કેવી રીતે ભગવાન માનીએ? ભગવાન એને કહેવાય કે જેની પર્યાયમાં ક્રોધાદિ મટી ગયા હોય અને બીજું એને આધીનપણું, પરાધીનપણું, અલ્પપણું નીકળી ગયું હોય, એવી જેની દશા થઈ હોય એવા જીવને, એવા આત્માને, એવા કેવલ જ્ઞાની દશાને અમે શુદ્ધ થયા એમ, આત્મા શુદ્ધ થયો એમ કહીએ છીએ. આ ભાવ શુદ્ધિ છે. પછી દ્રવ્ય શુદ્ધિ તો સિદ્ધ અવસ્થામાં થશે, જે સંયોગમાં શરીર બી નહીં અને અઘાતી કર્મ બી નહીં. આટલો ખ્યાલ આવવો જોઈએ. જો કેટલું જબરજસ્ત વસ્તુ, જો એ ભગવાન એ કોને માને છે? ભગવાન કોને કહેવાય? લાસ્ટ ટાઈમ મને યાદ છે કે આ પેરેગ્રાફને લઈને મેં ભગવાન અને ભગવાન આત્મા બેનું અંતર કહ્યું હતું ને, કે ભગવાન તો જે પર્યાયમાં જે પરિપૂર્ણતાને પ્રાપ્ત થાય છે એ ભગવાન છે, અને જે સ્વભાવથી પરિપૂર્ણ છે બધા આત્માઓનો સ્વભાવ ભગવાન આત્મા છે, જ્ઞાયક ભાવ છે, શુદ્ધાત્મા છે, અને શુદ્ધનો વિષય છે. એ રીતે કહેવાય. પણ પર્યાયની અંદર પરમાત્મા પણ આ કહે છે. હવે એક ખરી વાત મેં તમને બહુ ઇશારો કર્યો હતો કે જે ભગવાન આત્મા છે એની પૂજા પરમાર્થથી થાય છે, બરાબર છે? અને ભગવાનની પૂજા જે થાય છે એમાં વ્યવહાર દેખવામાં આવે છે, અને બહારમાં અષ્ટદ્રવ્યથી આદિ ભક્તિ આદિથી થાય છે. પરંતુ ભગવાન આત્માની પૂજામાં કોઈ વ્યવહાર હોતો નથી. એ નિશ્ચય પૂજા છે, નિશ્ચય ભક્તિ છે, પરમાર્થ પૂજા છે. ખરેખર એ પૂજા કરવાની, ઓલી પૂજા કરીને બી આ પૂજા કરવાની છે. ખ્યાલ આવે કે નહીં? ભગવાનની પૂજા શું કામ કરવાની છે? અથવા ભગવાનની પૂજામાં શું કરવાનું છે? જીન દર્શનમાં કોના દર્શન કરવાના છે? તો જીન દર્શન થયા કહેવાય. બધી પેટર્ન છે કે નહીં બધા કથનોમાં? એ રીતે
પણ તેમ ભગવાનના દર્શન કરીએ અને આત્મદર્શન કરવાનો આપણો એજન્ડા જ ના હોય, પ્રોગ્રામ જ ના હોય, આત્મદર્શન તરફનું આપણું ધ્યાન જ ના હોય, તો એ બધા ભાવ તો મિથ્યાત્વને પોષશે. એ બધું વ્યવહાર જે છે એ બધું મિથ્યાત્વના પોષણમાં જતો રહેશે ભાઈ. કેમ કે એમાં પછી શું માનીને આપણે કરતા હશું? જ્યારે મારે વેદ જ્ઞાન કરવાનો વિકલ્પ જ નથી, એ મારો ઉદ્દેશ્ય જ નથી, ધ્યેય જ નથી, મારે આત્માની અનુભૂતિ કરવાનો મારો એમ જ નથી, તો પછી હું ભગવાન પાસે શું કામ જતો હોઈશ? કે ભગવાન પાસે એટલે એ જાય કે આત્માની અનુભૂતિ કેવી રીતે થાય શીખવા માટે જાય. પરંતુ આપણે આત્માનું અનુભૂતિ કરવાનો આપણો ઉદ્દેશ જ ના હોય અને આપણો ધ્યેય જ ના હોય, તો પણ ભગવાન પાસે જાય તો એની પાછળ એનો કોઈ બીજો કોઈ એનો આશય હોઈ શકે છે, અથવા એને મિથ્યાત્વનું પોષણ જ હોઈ શકે. હા, જો આમાં કેવું છે, જ્ઞાનીને પણ કહ્યું છે કે જ્યારે પાપથી બચવા જે ભગવાન પાસે જાય છે, નથી જતો એમ નહીં, કોઈ કામના લઈને નથી જતો, અને ભગવાન પાસે જઈને પછી એમના જે સ્વભાવમાં અથવા એમની પાસે તત્વ જાણી અને પુરુષાર્થ સ્વરૂપનો કરે છે. સ્વરૂપના પુરુષાર્થ કરવા માટે અગર જાય તો બરાબર છે, નહીં તો પાપ છોડીને ખાલી પુણ્યમાં આવે તો એ પાપ માટેની સામગ્રી માટે જ જાય છે એકાંત. તો બાકી શું કામ જાય? લીધું તું કાલે તમારે ત્યાં લીધું કે પાપ પરિણામમાં સુખ માને છે, બરાબર છે? પાપ પરિણામ એટલે ખાવા પીવાના સુખ માને છે, અને એ બધી સામગ્રી પુણ્યથી મળે છે એટલે પુણ્યને ધર્મ માને છે, એટલે એ પુણ્ય કરે છે અને સામગ્રી મળે એટલે ધર્મથી સુખની સામગ્રી મળી એમ માનીને એનું જીવન નિર્વાહ કરે છે. દુઃખથી કે સુખથી, ભ્રમથી હલાવે કે નહીં, આ રીતે સમજજો ભાઈ, એ રીતે અહીંયા કહ્યું છે. હવેનો જે પેરેગ્રાફ છે એ બી થઈ ચૂક્યું છે, 2 મિનિટ પણ લેશું, પછી વિષય આપણે આગળ ચલાવીશું. હવે એમને ત્યાં જે સાંખ્ય મંત્રમાં જે 25 તત્વો કહ્યા છે, એમાં બુદ્ધિ, અહંકાર એવા તત્વો કહ્યા છે, તો એમાં પણ આ વાત બેસે છે કે એ જ પ્રમાણે બુદ્ધિ અને અહંકાર આદિ પણ જાણી લેવા. શબ્દ બદલ્યા છે પણ મર્મ તો આ જ છે. તો બુદ્ધિનો અર્થ શું થાય? કારણ કે મન અને બુદ્ધિ આદિ એકાર્થ જ છે. મન કહો, બુદ્ધિ કહો, જ્ઞાન કહો, ભાવમન કહો, સૌષમ જ્ઞાન કહો, ઉગાડરૂપ જ્ઞાન કહો, અલ્પ જ્ઞાન કહો, ઇન્દ્રિય જ્ઞાન કહો, આ બધું શું છે? એક જ શબ્દ છે, બરાબર છે? જો જ્યારે પ્રમાણની વાત કરીશું, પ્રમાણથી વાત કરીશું, સાંભળજો, પરિણામી આત્માની વાત કરીશું તો આ આત્માના ખાતામાં જશે આ ઇન્દ્રિય જ્ઞાન. પણ જ્યારે દૃષ્ટિના વિષયમાં જશું ત્યારે આ ઇન્દ્રિય જ્ઞાન કયા ખાતામાં જશે? પરના ખાતામાં જશે, પૂદગલના ખાતામાં જશે, વિભાવના ખાતામાં જશે. અરે એકલું ઇન્દ્રિય જ્ઞાન નહીં, કેવલ જ્ઞાન પણ હલાવે કે નહીં, પર્યંત દશા પણ, સિદ્ધ દશા પણ કયા ખાતામાં જશે? પર્યાર્થિક નો વિષય પર્યાયના ખાતામાં જશે, દ્રવ્યાર્થિક ના વિષયમાં નહીં જાય. પણ આ તો લિટરલી જે સિદ્ધ અવસ્થા એ તો પ્રગટ કરવાનું ઉપાદેય છે, પરંતુ સૌષમ જ્ઞાન તો કોઈ રાખવા લાયક થોડી છે. અલ્પ જ્ઞાન, પર્યાયમાં અલ્પ જ્ઞાન કોઈ શોભા થોડી છે. સિદ્ધ અવસ્થા તો જીવની શોભા છે, અર્યંત અવસ્થા તો જીવની શોભા છે, એટલે પ્રગટ કરવાનું ઉપાદેય તો કહી, પરંતુ બાકીની જે અવસ્થાઓ છે એ તો પ્રગટ કરવાનું પણ ઉપાદેય નથી. એટલા માટે એ અવસ્થાઓમાં પણ અંતર કહ્યું. કેમ કે કોઈ સૌષમ જ્ઞાન રાખવા જેવું છે, શોભા છે આપણી. જ્યારે ગેલુપ્તતા હતી, જ્યારે એ નીચલી અવસ્થાઓમાં, ત્યારે સૌષમ જ્ઞાન બહુ આપણને તકલીફ આપતું હતું, હેતુ બનતું હતું ને એમાં. એટલા માટે એ પણ ન જોઈએ. દુઃખ પણ ન જોઈએ, દુઃખના પરમાર્થ કારણ બી ના જોઈએ, અને દુઃખના ઉપચાર કારણ પણ ના જોઈએ. હેલ્પ કરતા હતા ને એ વખતે એ પણ ના જોઈએ. ખરેખર દુઃખી તો મોહથી હતું, ખ્યાલ આવે કે નહીં? આ બધી ચર્ચાઓ પહેલા થઈ ચૂકી છે. જો અહીંયા શું કહે છે? એ જ પ્રમાણે બુદ્ધિ, અહંકાર આદિ પણ જાણી લેવા, કારણ કે મન અને બુદ્ધિ આદિ એકાર્થ જ છે. બુદ્ધિ કહો કે મન કહો, એક જ વસ્તુ છે. કોઈ સંપ્રદાયમાં એને બુદ્ધિ કહે છે, કોઈ જગ્યાએ એને મન કહે છે. તથા અહંકાર આદિ છે તે કામ ક્રોધાદિવત ઉપાધિક ભાવ છે. એ બી સ્પષ્ટ છે. અહંકાર કહો કે ક્રોધમાનમાં આવેલો કશાય કહો, એક જ વાત છે. તેને પોતાનાથી ભિન્ન જાણવા એ ભ્રમ છે. આ વાત લીધી હતી. ભિન્ન જાણવા કે ન જાણવા એ ભૂલ થઈ ગઈ, પ્રિન્ટિંગ મિસ્ટેક. તમે એકલા વાંચતા તો શું અટકાળો છે? ભિન્ન જાણવા એ ભ્રમ છે, એટલે પર્યાયમાં પણ ન માનવા એ ભ્રમ છે.
ખ્યાલ આવે કે નહીં? પર્યાયમાં પણ ન માનવા, પરિણમનમાં ન માનવા, પર્યાયમાં પણ નથી, સ્વભાવમાં તો નથી. અમે એમ કહ્યું તો તું પર્યાયમાં પણ નથી એમ માનીને સ્વચ્છંદતા કરીને પાપ કરે તો કે તારી જવાબદારી છે. એટલે પહેલા પર્યાયમાં તો રોગ છે એમ માનજે છે. ખ્યાલ આવે કે નહીં? અને પછી આ સ્વભાવ નથી, સ્વભાવથી ભિન્ન છે. અને આને પોતાનું માની અને જે હું આચરણ કરતો હતો, જ્ઞાનની જેમ પોતાનું માનતો હતો, જેમ કે પોતાની ચીજ છે, પોતાનું સ્વરૂપ છે માનીને હું એની સાથે મારું જીવન બરબાદ કરતો હતો, એ ભૂલ હવે નહીં કરતો. ખ્યાલ આવે કે ના આવે? એટલે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એની પ્રવૃત્તિમાં ઉપાદેય બુદ્ધિ તું છોડી દેજે એમ કહે છે. ક્રોધ, માન, માયા, લોભ નથી એમ સર્વથા નથી એમ નહીં માનતો, છે, પર્યાયમાં છે હે ને, પરંતુ એ સ્વભાવ તરીકે નથી એમ અહીંયા લેવું છે. જો અને એ તેને પોતાનાથી ભિન્ન જાણવા એ ભ્રમ છે. એટલે પોતાના સર્વથા ના માનવા એ ભ્રમ છે. ખ્યાલ આવે ને? આના છે જ નહીં. અરે ભાઈ છે ને, તું આ સંસારની સિદ્ધિ નહીં થાય, સંસારની સિદ્ધિ નહીં થાય તો પછી એના ભાવ કરીને મોક્ષ માર્ગની સિદ્ધિ નહીં થાય, મોક્ષ માર્ગની સિદ્ધિ નહીં થાય તો મોક્ષની સિદ્ધિ નહીં થાય. હે ને? જીવને ભ્રમ થઈ જાય કે નહીં. ગુરુદેવજી તો કહે ને આત્મા તો શુદ્ધ જ છે, આત્મા તો શુદ્ધ જ છે. અરે ભાઈ સ્વભાવથી શુદ્ધ જ છે. અને શુદ્ધ છે કહેવાની ફરક શું, કહેવાની જરૂર શું કામ પડી? કે પર્યાયમાં જે અશુદ્ધતા છે ને એને તે સ્વભાવ માની લીધો છે, તો એ દૃષ્ટિ છોડ અને સ્વભાવની દૃષ્ટિ કર, એટલા માટે જણાવવાની જરૂર પડી. પરંતુ તું શુદ્ધ જ છે એમ માનીને વર્તમાનમાં બી શુદ્ધ જ છું પર્યાયમાં એમ માનીને પછી તું પાપ આચરે અને તું સ્વાધ્યાય આદિમાં તું પુણ્ય પરિણામમાં બી શુભભાવમાં બી જોવા ના મળે અને તું દુનિયાદારીમાં કે બી હું તો શુદ્ધ જ છું, તો કહે કે તને બહુ પીડા થશે. તું પુરુષાર્થનો લોભ કરી દીધો કે એમ નથી કે અનેક કાળનું સ્વરૂપ એમ નથી. સ્વભાવે શુદ્ધ છે ને પર્યાયમાં અશુદ્ધતા છે. કથનચિત શુદ્ધ છે ને કથનચિત અશુદ્ધ છે. સ્વભાવ અપેક્ષાએ તો હું અત્યારે પણ શુદ્ધ છું, પણ પર્યાયમાં અશુદ્ધતા છે. કેમ અશુદ્ધતા છે એનો વિચાર કર. કેમ અશુદ્ધતા આવી? કે આજે સ્વભાવમાં શુદ્ધ છું ને, સ્વભાવથી શુદ્ધ છું ને, એ તરફ મારું ધ્યાન ગયું નથી, એટલે પર્યાયમાં અશુદ્ધતા આવી. બસ એ આખું અહીંયા જે ટોપિક છે. જો તેને પોતાનાથી ભિન્ન જાણવા એ ભ્રમ છે, પણ તે પોતાના છે એમ જાણી, જો લખ્યું ને પહેલા તો પોતાના છે એમ જાણી પછી શું જાણવાનું? પહેલા કે ભાઈ તમે એમ કહો કે જ્યારે મારે છે જ નહીં, ક્રોધ મને છે જ નહીં, રાગ મને છે જ નહીં, તો પછી તમે ભિન્ન છે ભિન્ન છે એવું ભેદજ્ઞાન કરાવવાની ગાથાઓ શું તમે લખો છો? અરે છે ને, પર્યાયમાં છે ને, એને પેલા જાણ કે પોતાને છે ને, અશુદ્ધતા છે ને, એમ જાણી એ ઉપાધિક ભાવોનો અભાવ કરવાનો ઉદ્યમ કરવો યોગ્ય છે. આખી બરાબર બતાવ્યું ને કે પછી ઉદ્યમ કર, ને તું કે છે જ નહીં મને ખ્યાલ. આ મનુષ્ય પર્યાય છે કે નહીં? અલગ અલગ પ્રકારની પર્યાય છે કે નહીં? તો એ પર્યાય જે છે એ પર્યાયો તને મળવી એ તારી શોભા નથી. તો આ તને જેમ મળે છે તો એ ન મળે એના માટે શું કરવું એનો ઉપાય શોધ. બરાબર છે? અને મનુષ્ય પર્યાય જે છે તો એ પર્યાય અપેક્ષાએ તું મનુષ્ય છે કે નહીં એ જ નક્કી કર. એમાં બે ત્રણ ટોન છે. પર્યાય અપેક્ષાએ મનુષ્ય છે કે નહીં નક્કી કર, તો પેલા પર્યાયનું ધ્યાન કર. પછી પર્યાય અપેક્ષાએ મનુષ્ય છે એમ નક્કી કર. એટલે શું અંતર ખ્યાલ આવે છે? બે વાર બોલું છું ભાઈ. અને પહેલા પર્યાય અપેક્ષાએ મનુષ્ય પણ છે, મનુષ્યના લગતા રાગ આદિ ભાવો છે, એ ભૂમિકાના પ્રમાણે મનુષ્યને લગતા છે ખાવા પીવાના વિવેકમાં ભલે પશુ જેવું પરિણામ નથી, પણ મનુષ્ય ધર્મરૂપી તો પરિણામ છે કે નહીં? હવે કોઈ જે મનુષ્ય ધર્મ અથવા મનુષ્ય પણવામાં પશુપણા રૂપે વર્તે એ તો વળી પાછો અલગ ઉપદેશ આપવો પડે. અરે મનુષ્ય છે તો ઢોર જેવું કરે છે, ખ્યાલ આવે કે નહીં? શું કીધું? અરે માણસ છે, તું ઢોર નથી, તું ઢોર જેવા પરિણામ નહીં કર, ઢોર જેવી પ્રવૃત્તિ નહીં કર. એ તો દુનિયાની દ્રષ્ટિએ ચર્ચા છે, ત્યાં એ તો લોકમાં ઉપદેશ આપવામાં આવે છે. ના ખ્યાલ આવે? આમાં આખું ચરણાની યોગ છે આપણું જીનોરિઝમનું. ભાઈ તું મનુષ્ય છે, મનુષ્ય છે, શાંતિથી એક જગ્યાએ બેસીને ભોજન કર. પશુની જેમ ફરતા 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 તું ભોજન નહીં કર. ના ખ્યાલ આવે? હા, એ પશુ પણ છે, એ વાસ્તવમાં વિવેક નથી.
હા, ઉભા ઉભા ખાવું એ જો મુનિરાજ માટે તો ગુણ છે. કેમ કે એમને સ્વરૂપમાં જવાની જલ્દી છે અને તને ભોગોમાં જવાની જલ્દી છે. અંતર ખ્યાલ આવ્યો ને ભાઈ? જ્યાં જે જગ્યાએ જે સમજજો, મુનિરાજ બેસીને જમે તો મુનિ પડ્યું નથી, અને આ મનુષ્ય એને ઉભા ઉભા જમે તો પશુ પણ છે. અંતર આ એમ જ છે. વાંચો ને ચંડાની ભાઈ. ઘણા લોકો બધી ઘેરમાં આખી જેવી રોટલી લઈને ફરતા ફરતા ખાય ને એને ઠીક નથી એને બહુ હિંસા થાય છે ભાઈ. એમાં નીચે થોડી બી ચીજો પડે ને તો જીવો તે આવી જતા હોય છે. પછી કોણ ઈર્યા સમિતિ પૂર્ણ કરવા ચાલે છે? એ બધી જીવની હિંસા થાય છે અને પછી ભગવાન આત્મા સાંભળે છે, પાછી ભક્તિ ગાતા ગાતા ચાલે હે ને. આવી રીતે બહુ દોષ લાગે છે. બહારમાં પ્રવૃત્તિ કે વાણીથી કોઈ મતલબ. તારી ચર્યા, તારું આચરણ, તારી માન્યતા, તારો અભિપ્રાય, તારું પરિણામ બધું જ માયને રાખે છે મોક્ષ માર્ગ. એક વસ્તુ નથી, એકાંત નથી, અનેકાંત છે. એને જ્યારે જે પોતાના સ્વભાવનો પ્રેમી જીવ હોય છે એને બહારની બધી જ ચર્યા ચરણાની યોગ અથવા જીનેન્દ્ર ભગવાનની આજ્ઞા અનુસાર હોય છે. એવું નહીં કે ભાઈ એ તો બધી ગમે એમ ચાલે અને એમને જે વાત કહી છે આત્માની એ વાત સાંભળતા રહેવું, તો કહે છે કે એનાથી કાંઈ નહીં થાય. આખો જીવન દરેક હોવું જોઈએ. ચારે અનુયોગ પ્રમાણે આખું જીવન હોવું જોઈએ. 100% છે. ખાલી વાત જો એવું સ્વાધ્યાયનો બી આમાં નિષેધ નથી કરે, પણ સ્વાધ્યાયની સાથે જીવન પણ જે હોવું જોઈએ એ પણ વાત આમાં આવી જાય. નહીં તો કાંઈ નહીં થાય. અને કોઈ આત્માની વાત તો જાણે જ નહીં, અને એ તો આ તો પહેલા જ આવ્યું ને કે એ તો એના એજન્ડામાં હોય જ નહીં, અને પછી બ્રહ્મચર્ય વ્રતે પાડે ને મુનિ દશા ગ્રહણ કરી લે ને વ્રતો એ કરે તો એ કઈ એની કોઈ કિંમત નથી. ખ્યાલ આવ્યો કે નહીં? બે બાજુ છે બે જવાનું છે. બહુ બેલેન્સથી ચાલજો. એવું તો હોવું જોઈએ. અહીંયા શું કહે છે જો, ક્યાંથી વાત આવી આ મનુષ્ય પણ ઉપાધિ ભાવનો અભાવ કરવાનો ઉદ્યમ કરવો. આ જે મનુષ્ય પણ આદિ જે છે ને એ આપણી શોભા નથી. વારંવાર આવવું જવું હે ને. જે મરણ પછી જન્મ હોય એને મરણ કહેવાય છે, અને જે મરણ પછી જન્મ ના હોય એને નિર્વાણ કહેવાય છે. ખ્યાલ? તો ફરીથી બીજો જન્મ તો મળે જ છે. તો એ મરણ થઈ ગયું તો આ જન્મ મરણની શોભા નથી. તો કે બધા ભાવો મટાડવા હોય, એ બધી પોષણો મટાડવી હોય, એવા અવસરો છોડવા હોય તો શું કર કે હવે તું વેદ જ્ઞાન કર, અને તું આ એકાંત શુદ્ધ છું એટલે તું વર્તમાનમાં કાંઈ તું બધું છોડીને સ્થિતિરાચાર ને સ્વચ્છંદીપણું ને તું પાપોમાં નાચે છે તો ઠીક નથી એમ એ કહે જો. પણ જેનાથી તેનો અભાવ ન થઈ શકે હે ને, એ તો અભાવ કરવાની વાત શું કામ કરે? એ લોકો અભાવે ને તો એ ગુણ માને છે. આવ્યું ને આગળ એ યુદ્ધનું ને એ બધું ભોગ લીલા ને કામ લીલા એ તો ગુણ માને છે, અને એ તો યાદ કરીને ભક્તિ કરે છે. તો કે એ તો અભાવ કરાય નહીં અમારાથી, કેમ કે અમારા ભગવાનની તો એ એટલે જ એને ભગવાન માનવી. કેટલું બધું ઉલટું ચાલે છે, વિપરીત ચાલે છે. પહેલા કેવી એમ છે ને. પણ જેનાથી તેનો અભાવ ન થઈ શકે અને પોતાની મહંતતા ઈચ્છે તે જીવ એ ભાવો પોતાના નથી એમ ઠરાવી સ્વચ્છંદે પ્રવર્તે છે. એટલે એ ભાવો તો તારે છોડવા નથી, અને તારે ધાર્મિક દેખાવાનું છે હે ને. અહીંયા ધાર્મિક બનવું નથી, ધાર્મિક દેખાવાનું છે. આ રોગ જોઈ લેજો, કદાચ આપણામાં ના આવે. શું કહે? લોકો મને ધાર્મિક માને પણ ધાર્મિક મારે બનવું નથી. પડદા પાછળ બધું ચાલે, પડદાની આગળ તો આ રોગ જોઈ લેજો. કદાચ આ જીવને આગળ આપણા પર બી ઉઠી શકે છે. હા, અને આપણે તો આપણા તરફ જ જોવું. કદાચ એવું ના હોય કે લોકોને દેખવા માટે તો આપણે બધું પાલન કરવું. ઘણી વાર આ તો ચર્ચાઓ થઈ ચૂકી છે. જીવમાં આ બહુ ખરાબ ચીજ છે. લૌકિકમાં બી એવું છે. ઘરની સફાઈ બી મહેમાન માટે કરે, પોતાના માટે ના કરે. તમે જોઈ લેજો. બરાબર છે કે નહીં? મહેમાન ના આવવાના તો ગમે તેવું ચાલે. આપણે ગંદકીમાં નથી રહેવું એનો નિર્ણય હોય તો ભલે ને મહેમાન ગમે ત્યારે આવે, ના ખ્યાલ આવ્યો? પણ જે દિવસે મહેમાન આવવાના હોય એ જ દિવસે સફાઈ કેમ? એક દિવસે કેમ? બાકી તો ચાલે, આપણે તો ગંદામાં ફાવી જાય, પણ મહેમાન આવે તો એવું લાગવું જોઈએ કે આ લોકો સાફ સુથરા સ્વચ્છ રહે છે, તો આ ઘરમાં દીકરી અપાય અથવા આની દીકરી લેવાય. એ કેટલા દિવસ ટકે? એ બધું દેખાડો કરવાનું ને
ખાલી બનાવટ કરવાનું કેટલા દિવસ ટકે? અને બનાવટ કરવામાં એને એ વખતે કેટલું ટેન્શન હોય. એને કદાચ એક રૂમ રહી ગયું હોય છેલ્લે મહેમાન આવતા આવતા, તો મહેમાન ત્યાં ના જાય એને કેટલું એને અંદરમાં ટેન્શન થાય કે કદાચ ત્યાં જતા રહેશે, અંદર રૂમમાં જતા રહેશે. એને તો હા, કેટલું બધું ટેન્શન. એના કરતા જે સહજ હોવું જોઈએ જીવન કેટલું સહજ હોવું જોઈએ. તમે કરોડપતિ ના હો અને કરોડપતિ દેખાવું પડે એ જીવને કેટલું ટેન્શન. શો ઓફનો માર્ગ નથી આ. વેપારમાં વેપારી લોકોએ સમજી લેવું જોઈએ, શો ઓફ નહીં કરવો. જે હોય એ દેખાવું તો એનાથી ભૂલતા રહે છે લૌકિકમાં બી. એને તમારી પાસે એવી જાતિની ક્ષમતા ના હોય અને તમે શો ઓફ બધી મોટી ઓફિસો બતાવી હોય અને મારા જો વ્યક્તિ આવી જાય કે ભાઈ કરોડ લખાવા મંદિરમાં, તમારે તો શું તકલીફ છે? હવે એ જાણે કે શું તકલીફ છે કે એ કેટલી ચીજો ભાડેથી આવેલી છે. એના કરતા જે હોય એ ભાઈ આ છે, મારી આ ક્ષમતા છે, મારી આટલી પાત્રતા છે, યોગ્યતા છે અને મારો ભાવ છે, અને મારો આટલું યોગદાન આપવાનો મારો પણ ભાવ છે. જીન મંદિર બને છે, જીન મંદિરમાં બી મારે એ કીટનો મારું યોગદાનનો મને ભાવ છે. કેમ કે આ વાત જે થાય છે આ મંદિરોમાંથી મળે છે. કેટલું સરસ, સુંદર, અદભુત છે. શું ફરક પડે છે કે તમને પેલું અંદર જવા ના મળે કે તમને શું કરે? ભગવાન બિરાજમાન થઈ જાય ત્યારે જજો ને, શું ફરક પડે છે? એ જ દિવસે જવું એવું જરૂરી છે? ધક્કા ખાય ને રાજુભાઈ, હેલા ખબર નહીં જીવને શું છે કે એ જ દિવસે જ મજા આવે ભગવાન જોવાની. અરે શાંતિથી બિરાજમાન થઈ જાય અને ભીડ ઓછી થઈ જાય તો શાંતિથી ભગવાન સાથે વાતો કરવાની, એમની મુદ્રાને નિહાળવાની, હે ને. બીજો કલરવ અવાજ ના હોય, કેમ કે આપણી આદત તો એવી છે ને ફટાક દઈને બીજે જોડાવાની. તો શાંતિથી ભગવાન અને હું અને ભગવાન, હું અને ભગવાન, પછી હું અને ભગવાન પણ નહીં, હું જ. હેલા કે કેટલી સરસ વાત છે. તો શાંતિથી લોકો તમારી હાજરી, કોઈ તમારી નોટિસ કોઈ કરે, મંદિર બીજા માટે કે કોઈ નોટિસ કરે, અને આખિરકાર એમ કે ભાઈ આમને પહેલા જવા મળ્યું હે ને, એટલે કોઈ ખાસ વ્યક્તિ હશે. અરે મોક્ષે પહેલા જવા મળે ખાસ છે, મંદિરમાં પહેલા જવા મળે થોડી ખાસ છે. ત્યારે જે મોક્ષે જાય છે એના મંદિર બની જાય છે. મંદિરમાં જવા કરતા તારું મંદિર બની જાય એવું કર. શું કહ્યું તમે? બરાબર કે ભગવાન પાસે જો એના કરતા તું જ એવું કંઈક કર ને, તારા મંદિરો બની જાય. અને તારા મંદિરો બની જાય એ ભાવ જે દિવસે નહીં રહે એ દિવસે તું ખરેખર ભગવાન બની જઈશ. કેટલી સાવધાની, કેટલું સરળ સહજ રાખો જીવન. એને ખોટા આડંબર વાળા જીવનોથી જીવ બહુ પરેશાન થઈ જાય છે. બીજી કઈ સહજ જેવી વસ્તુ જ નથી. જો આગળ બહુ જોરદાર વાત. હવે અહીંયાથી આપણો વિષય અહીંયા સુધી તો વિષય કદાચ થઈ ગયો હશે ને, નવા કન્સેપ્ટ આવતા જતા હશે. હવે આગળ ચલાવીએ આપણે. વળી અહંકાર આદિકના ત્યાગને પણ તે અન્યથા માને છે. એટલે અહંકાર આદિના ત્યાગની વાત પણ એમનામાં છે, પણ એ ત્યાગની માન્યતામાં શું માને છે? ત્યાગમાં કેવી રીતે ત્યાગ માને છે? કોને ત્યાગ માને છે? એ સાંભળજો, કેટલી મૂર્ખતા છે ત્યાં. સર્વને પરબ્રહ્મ માનવું, કોઈ ઠેકાને પોતાપણું ન માનવું, તેને અહંકારનો ત્યાગ બતાવે છે. ખ્યાલ આવે કે નહીં? પણ તે મિથ્યા છે. પહેલા આટલું સમજો. કદાચ આમાં તમને આના જે વાક્યના ટોન છે ને, ટોનમાં તમને એમ લાગતું હોય કે વાત તો સાચી છે. ખ્યાલ, ફરીથી વાંચું છું. પહેલા તમને ભ્રમ થઈ જાય તરફથી બી જુઓ આ કથનમાંથી. વળી અહંકાર આદિ ત્યાગને પણ તે અન્યથા માને છે. કેવી રીતે માને છે? સર્વને પરબ્રહ્મ માનવું. પરબ્રહ્મ મારું નથી એમ માનવું, તેમાં શું ખોટું કીધું? હે ને ભાઈ, મારું નથી. આપણે ત્યાં તો એ શીખવાડે છે, પણ એ મારું નથી એ કેવી રીતે પછી જોઈએ છે. વેદ જ્ઞાનમાં એ લોકોએ શું ભૂલ કરી છે જોઈએ છે. કદાચ આ એવી બારીક ભૂલ છે કે કદાચ આ બારીક ભૂલ આપણે બી ચાલતી હોય. સાંભળી જોઈએ. સર્વને પરબ્રહ્મ માનવું. સર્વને એટલે આ બધું જે ચીજ છે ને એ આપણું છે જ નહીં, બધું ઈશ્વરનું જ છે, બીજાનું છે. પર માનવું એમ લઈ લો. કોઈ ઠેકાણે પોતાપણું ન માનવું, તો આ તો અહંકારનો ત્યાગ જ થયો ને. કોઈ પણ ઠેકાણે પોતાપણું ન માનવું, તો આમાં શું ખોટું કીધું? હું તમને આ એકલી લીટી વાંચીને કહું, કોઈ બી ઠેકાણે પોતાપણું ન માનવું, એનું નામ જ અહંકાર, એકત્વપણાનો, અભેદપણાનો ત્યાગ છે. તો એમ તો છે.
સમજમાં આવે છે હું જે કહું છે? આ કથનમાં જો ખ્યાલ ના આવે તો ઘટાડો થઈ જશે, પણ એમાં એ શું કહેવા માંગે છે? એમાં જે અહીંયા કહ્યું ને, ઠેકાણે કોઈ બી ઠેકાણે પોતા, કોઈ પણ ઠેકાણે પોતા પણ ન માને. ક્યારે આગળ લીટીમાં લખ્યું પણ છે, એવું નથી કે આમાં કોઈ સાર આપણને આમાં ગર્ભિત છે, એવું નહીં, આગળ લખ્યું છે. પેલા ખ્યાલ આવે મારો પ્રશ્ન? ખ્યાલ આવે? એમ કહે છે કે એ પહેલા તો એમ કીધું કે એ જે રાગાદિના કે અહંકારાદિના કે ક્રોધાદિના ત્યાગને પણ એ અન્યથા રીતે માને છે. કેવી રીતે માને છે? કે સર્વને પરબ્રહ્મ માનવું, એને કોઈ ઠેકાણે પોતાપણું ન માનવું, કોઈ ઠેકાણે, એટલે હું પણ મારો નથી એમ કે એ લોકો ત્યાં માને હું પણ બ્રહ્મનો જ છું, પછી મારે અહંકાર કરવાની વાત ક્યાંથી આવી? એમ કહે છે લોકો. શું કહે છે કે જ્યારે ભાઈ આ બધું મારું છે જ નહીં, અરે આ બધું નહીં, હું પણ મારો છું નહીં. ખ્યાલ આવ્યો? હું પણ કોનો છું? હું તો ભગવાનનો અંશ છું, હું તો એમનો અંશ છું, તો બધી મારે કોઈ અહંકાર કરવાની વાત ક્યાંથી આવી? આ બરાબર છે? સાંભળજો, આગળ બહુ જોરદાર એનો તર્ક લખ્યો છે. કારણ કે કોઈ પોતે છે નહીં, ફરીથી વાત, સર્વને પરબ્રહ્મ માનવું, કોઈ ઠેકાણે પોતાપણું ન માનવું, તેને તે અહંકારનો ત્યાગ બતાવે છે, પણ તે મિથ્યા છે. કારણ કે કોઈ પોતે છે કે નહીં, પહેલા કોઈ પોતે છે કે નહીં, તો કે જો છે તો તે પોતામાં પોતાપણું કેમ ના માનીએ? જો અહંકાર કોને કહે છે પહેલા એ સમજો, અને અહંકારનો ત્યાગ કોને કહે છે એ સમજો. બરાબર સમજો? પરને જે છે એને પોતાનું માનવું, એનું નામ મિથ્યાત્વ છે, એનું નામ એકત્વ છે, એનું નામ અહંકાર છે. અહંકાર પોતાનું અહમ કરવું એટલે એકત્વ કરવું. પોતાનામાં પરમાં અહમ કરવું, હે ને, શરીરાદિમાં અહમ કરવું, એમાં એકત્વ કરવું, એને અહંકાર કહે છે. એ અહંકારનો ત્યાગ કરવાનો છે. તો એ અહંકારનો ત્યાગ કરવા માટે શું કરવાનું? હવે મારે બહુ ઊંચી વાત બતાવી છે. એ અહંકારનો, શરીરમાં અહંકારનો એકત્વપણાનો ત્યાગ કરવા શું કરવાનું? શરીર હું નથી, અથવા હું શરીર હું છું એવું માન્યતાનો ત્યાગ કરવાનો. બરાબર કે નહીં? બોલો, બરાબર કે નહીં? તો એ શરીર હું નથી, દુકાન હું નથી, આ ચોપડી હું નથી, રાગ હું નથી, ક્ષણ હું નથી. બરાબર છે ને? એ રીતે એવી જે હું છું એવી માન્યતાનો ત્યાગ કરવાનો. તો એ કહે છે કે એનો ત્યાગ થયો ક્યારે કહેવાય? કોઈ કહેશે? એક જણ હે? કોણ કહે? અરે આ ચૈતન્ય સ્વરૂપ હું છું એવું માન્યું હોય એને જ એમાં ત્યાગ હોય એમ કહેવાય. કથનમાં તો કહે કે ભાઈ દીકરા મારા નથી, ઘર મારું નથી, પણ તારું શું છે એ તને ખબર છે? કે એ તો ખબર નથી. તો પછી આ મારું નથી એવું જે શબ્દ છે અને જે એવો વિકલ્પ છે, એ વિકલ્પને તે તારો માની લીધો છે અને એને ધર્મ માની લીધો છે. સમજમાં આવે આખી વાત? આપણે લોકો જે સ્વાધ્યાય કરીએ છીએ ને, તો સ્વાધ્યાયમાં જે ચિંતન કરીએ છીએ ને, અને સ્વાધ્યાયમાં જે મેટર આપણે સમજીએ છીએ ને, તો એ સમજવાના રાગને, સમજવાના વિકલ્પને ધર્મ માની લઈએ છીએ. પહેલા અભિપ્રાય તો પલટાયો નથી. એ અહીંયા કહ્યું છે, તને પોતાનામાં પોતાપણું થયું, હું ચૈતન્ય સ્વરૂપ છું એમ જેને અનુભવ્યું, તો એ બાકી બધામાં હું નથી એમાં એ આવી ગયું. ખરા? એ તો જ્યારે સમજાવવું હોય, બતાવવું હોય, એને જ્યારે જે ચર્ચા કરવી હોય, ત્યારે ખુલીને આમ કહીએ કે ભાઈ શરીર તું નથી. જે તું શરીર તારું માને છે ને, તો એમ તારું માને છે એની માન્યતા છોડ. તો તમારો પ્રશ્ન આવશે કે કેવી રીતે છોડું સાહેબ? આ શરીર મારું છે એવી જે મારી માન્યતા છે કેવી રીતે છોડું? તો કે જો એનામાં ચેતન લક્ષણ છે, તો કે ના. જાણપણું લક્ષણ છે, તો કે ના. જાણપણું લક્ષણ કોનામાં છે? તો કે એ જાણપણું લક્ષણ જેનામાં છે એ ચેતન, એ હું એમ જ્યારે અનુભવાય ત્યારે શરીર હું નથી એમ થાય. એના પહેલા શરીર હું નથી એમ ન થાય. આખો ટોન ખ્યાલ આવે છે ભાઈ. એટલે આમાં જો જેમ કે ક્રમબદ્ધ પર્યાય બધામાં લાગુ પડશે. આ ક્રમબદ્ધ પર્યાય સંબંધી આપણે કાનૂન બોલીએ છીએ, કહીએ છીએ, ગોઠવીએ છીએ, સમજીએ છીએ, પણ દ્રવ્ય સ્વભાવ દ્રષ્ટિ ન ગઈ તો ગુરુદેવજી કહે છે કે એને તો ક્રમબદ્ધ પર્યાય છે જ નહીં. તો કોઈએ કહ્યું કે એને ક્રમબદ્ધ પર્યાય લાગુ ના પડે? તો કે લાગુ તો પડે, પણ એને ક્રમબદ્ધ પર્યાયને માન્યું ના કહેવાય.
સ્વભાવ દૃષ્ટિ ના જાય, કર્તૃત્વ બુદ્ધિ તો રહે, અકર્તા સંબંધિત તો એનું ધ્યાન જ ના જાય, તો કહે છે કે તું ક્રમબદ્ધ પર્યાયની ખાલી વાતો કરે છે, હે ને, ઉપરથી વાતો કરે છે અને એને તું એક વિષય બનાવી દીધો છે, એક સબ્જેક્ટ બનાવી દીધો છે, પણ ખરેખર એ સબ્જેક્ટ નથી, એ સ્વરૂપ છે. ખ્યાલ આવે કે નહીં? આપણે એને વિષય બનાવ્યો છે, એને વાસ્તવમાં અનુભવમાં નથી લીધું. તો આ ભૂલ આમાંથી નીકળે છે આ પેરેગ્રાફમાં, કે અહીંયા બી બેઠી હોય ભૂલ કે ભાઈ અમે તો આવું પરને ક્યારે અમે કોઈને પોતાપણું માનતા જ નથી. તો કે તું જે પોતે છે એમાં પોતાપણું કર્યું છે, તો કે એમાં પોતાપણું કર્યા વગર અન્યથામાં પોતાપણાનો અભાવ થઈ શકતો જ નથી. તો અમે આ બધું એમ કે આને હું નથી માનતો, મારું નથી માનતો, તો કે એવું તું મારું નથી માનતો એ વિકલ્પ જે છે ને, એ વિકલ્પ પર મોહિત થઈ ગયું, તને ખ્યાલ નથી. અને માજે તને એ સંબંધી તારા થોડાક રિલેશનો અથવા મોહની મનતામાં એ અવર જવર અથવા એ સંબંધી તને ઈચ્છાઓ ડાઉન થઈ છે ને, તો કશાયની મનતાને તે તારું સ્વરૂપ માની લીધું છે. ઘણી વખત પૂછીશું વેપાર આદિમાં આપણને એ સંબંધી બહુ ઓછા વિકલ્પો થાય, વિકલ્પો ન રહે, વ્યવહાર તહેવારમાં બી જવાનું ઓછું કરી દઈએ આપણે, બને કે ના બને? તો આ કેટલા ટકા ધર્મ છે, અથવા આનાથી કેટલા ટકા ધર્મમાં યોગદાન થાય? 1%? અચ્છા, ખ્યાલ આવે કે નહીં? તો કહે છે કે એ અહીંયા આજીને તોડે છે કે ભાઈ તને જ્યાં સુધી આત્મામાં સ્વયંમાં સ્વપણું નથી દીધું ત્યાં સુધી તને પોતાના પરમાં પરપણું હોય નહીં. ખરેખર સ્વમાં સ્વપણું એનું નામ જ પરમાં પરપણું. પણ શું કરે, પરમાં એકત્વપણાનો આપણને બહુ નોલેજ છે, એનો અનુભવ છે, એટલે એની ઓરથી વારંવાર સમજાવવું પડે છે. બાકી આટલી જો ફરતી વાંચું છું. સર્વને પરબ્રહ્મ માનવું, કોઈ ઠેકાણે પોતાપણું ન માનવું, તેને તે અહંકારનો ત્યાગ બતાવે છે, પણ તે મિથ્યા છે. કેમ? કારણ કે કોઈ પોતે છે કે નહીં, હે ને? જો છે તો પોતામાં પોતાપણું કેમ ન માનીએ? તું એ તો પરમ દ્વૈત બ્રહ્મપાદ તો કહે છે કે તું તારામાં બી એકત્વ નહીં કર. અહીંયા તો કહે છે કે મારે મારામાં એકત્વપણું કરવું એનું નામ જ અહંકાર છૂટવો, પરમ અહંકાર છૂટવો એનું નામ જ પરમ અહંકાર છૂટવો, એ અહીંયા કહે છે. બીજો એમને આધાર આપ્યો, તથા પોતે નથી. તું એમ કે હું છું જ નહીં, તો આ પરને જે બ્રહ્મ માને છે કોણ છે? એટલે એમની સાથે સાથે એવી સિદ્ધિ કરી કે તું એક અલગ આઈડેન્ટિટી તારી છે, અને એમાં તો અહમપણું કરવા માટેનો ઉપદેશ છે, અને તું અનાદિથી તું છે નહીં એમાં તે અહમપણું કર્યું છે. તો એને તું અહમપણું છોડ. તો એને છોડવા માટે શું ઉપાય કરવો? કે હું ચૈતન્ય સ્વરૂપ છું એમાં અહમપણું કર, અથવા હું ચૈતન્ય સ્વરૂપ છું એમ માન. તો જેમાં ચૈતન્ય સ્વરૂપ જેનું નથી એમાં પરપણું આવી ગયું, એમાં ગર્ભિત છે. આખી વાત આવી કે ના આવી? એ રીતે છે. જો આત્મામાં અહમ, તો કોઈ કે ભાઈ અહમ બહુ કરે છે આજે અહમ કરવું જ નહીં, તો કે આત્મામાં તો અહમ કરવાનું કીધું છે. અરે આત્મામાં અહમપણું તો અનાદિથી નથી કર્યું, તું તારાથી દૂર અનાદિથી રહ્યો. તને તારી કદર તો ક્યારે નથી થઈ, તને આ પોતાનો આદર તો ક્યારે નથી આવ્યો. એમ કહે છે ગુરુ આપણને આ સહયોગનો જ આદર આવ્યો છે, આપણને પોઝિશનનો જ આદર આવ્યો છે, આપણને આપણું મૂલ્યાંકન આપણે સહયોગોથી જ કર્યું છે. આપણે સ્વભાવથી તો ક્યારે આપણને જોયા જ નથી. આપણે આપણી કિંમત શાનાથી કરી છે? સ્વભાવથી કે સહયોગથી? ખ્યાલ આવે કે નહીં? તો કહે છે કે સહયોગથી કિંમત કરી છે એનું નામ પરમાં પોતાપણું, અને સ્વભાવથી કિંમત કરે તો પરમાં પોતાપણું છૂટી ગયું કહેવાય. તો કે ત્યાં તો એમાં અહંકાર અથવા એકત્વપણું છોડવાની શું વિધિ બતાવી? કે ભાઈ અમારે તો અહંકાર નામની ચીજ જ નથી, પહેલાથી કીધું છે ને, અમારા અહંકાર તો અમારો તો પરમ દ્વૈત શુદ્ધ જ છે, અને અમે બધા તો એના જ છીએ, એટલે અહંકાર નામની કોઈ ચીજ દુનિયામાં કેવી રીતે પેદા થાય? ખ્યાલ આવે કેટલી ગલતફહેમી છે કે અમે તો બધા એના અંશ છીએ, એટલે અમે કોઈનામાં અહંકાર અહમ કેવી રીતે કરી શકીએ? કે એટલે અહંકાર નામની ચીજ અમે માનતા જ નથી. તો કહે છે કે એટલે અહંકારનો ત્યાગ જ છે અમને સર્વથા એમ તું માન. તો કહે છે કે અહંકારનો ત્યાગ ત્યારે થયો કહેવાય કે તને તારા સ્વરૂપની કિંમત થાય, તને તારા સ્વરૂપનું અહમ થાય, એનો વિશ્વાસ આવે, એની પ્રતીતિ થાય, ત્યારે તારે અહમ છૂટ્યું કહેવાય, નહીં તો છૂટ્યું ના કહેવાય. એમ છે. જો અહીંયા શું કહે? માટે લખ્યું છે કન્ક્લુઝન, માટે શરીર આદિ પરમાં અહમ બુદ્ધિ ન કરવી, ત્યાં કર્તારૂપ ન થવું, એ અહંકારનો ત્યાગ છે. પોતાનામાં અહમ બુદ્ધિ કરવામાં તો દોષ નથી, પોતામાં અહમ બુદ્ધિ કરવી એ તો ધર્મ છે, એ તો ગુણ છે, અને એના માટે તો સારા જીનાગમમાં એના માટે તો વાત કહી છે.
અને તું એને એમ કહે છે કે ભાઈ અમે તો ચીજ જ નથી, એટલે અમારે અહંકાર નામની કોઈ વાત, ભાવ કરવાની વાત ના આવી, ત્યાગ જ છે એમ, હે ને, બાય ડિફોલ્ટ ત્યાગ છે. તો કે એવું નથી, હે ને, તું તો અહંકાર તો તને તો બીજા પદાર્થને તું તો તારી સત્તાનો જ સ્વીકાર નથી કરે. તો કે એનાથી મોટી વાત ક્યાં આવી? અને એ બી કઈ દે કે ઠીક છે, અમને મારી અસ્તિત્વથી મતલબ નથી, તો તરત જ બીજી એક શબ્દ લખ્યો છે અંદર કે આ સર્વ બ્રહ્મ જે છે, આ બધું છે, એ બધું આ પરબ્રહ્મનું છે, એવું કોને જાણ્યું? તો કે એવું તે જાણ્યું, તું અલગ કોઈ ચીજ તરીકે ના થઈ. તો કોઈ બી જગ્યાએ રસ્તો મૂક્યો નથી. અહીંયા વેદ જ્ઞાનમાં શું ભૂલ કરે છે એ લોકો? યોગ મીમાંસા વાળા, જ્ઞાન મીમાંસા વાળા વેદ જ્ઞાનને જાણતા નથી, વેદ જ્ઞાનની ખબર નથી, બે વસ્તુ ભિન્ન છે એ માનતા નથી, અને જેનાથી અભિન્ન છે એ તરફ જોતા નથી. હવે બીજો જે પેરેગ્રાફ છે એમાં વિતરાગતામાં શું ભૂલ કરે છે એની બહુ સુંદર ચર્ચા છે. જો વળી સર્વને સમાન જાણવા તથા કોઈમાં ભેદ ન કરવો, તેને તે રાગદ્વેષનો ત્યાગ બતાવે છે. રાગદ્વેષના ત્યાગની અમે તો જુઓ બધાને સમાન માનીએ, તો આ ભૂલ લાગે છે. આપણામાં તો બધાને સમાન માનવાનું કહ્યું છે, સમાન માનવાનું કહ્યું કે બધા આપણે તો ભગવાન આત્માથી ભેદથી નહીં જો. અને અહીંયા એમ કહેવા વાળા છે કે નહીં, ભેદ છે ને જો. ભેદથી નહીં જો એટલે ભેદ જેટલો નહીં જો, તું તારા અભેદ શક્તિઓથી જો. એમાં એ રીતે છે, ભેદથી નહીં જો એટલે પર્યાયથી નહીં જો, પર્યાય જેટલો નહીં જો, એ પર્યાય થવા છતાં પણ જે અભેદ રહે છે એને જો, અને સ્વભાવને જો. એ રીતની આપણે ત્યાં કથા છે. અહીંયા તો બધાને સમાન માનવાનો અર્થ ક્યાંથી કાઢે છે કે ભાઈ અમે જો અમારા લોકોને રાગદ્વેષ કેમ નથી થતો, ખબર છે તમારા જૈનોમાં અમારા ભગવાન સાચા, અમે તો સર્વ ધર્મ સમાન, એની સમાનતા અહીંયાથી લીધી. અમે તો સર્વ ધર્મ સમાન. તમે એમ કહો છો કે ભાઈ બસ એક જૈન ધર્મ જ જુદો છે ને સાચો છે, અને તમે સમાનતામાં, અમે તો જો ભગવાનમાં બી ભેદ નથી કરતા. તમે અમારા ભગવાનને નથી માનતા, પણ અમે તો તમારા ભગવાનને માનીએ. આવે છે કે નહીં 12માં આવી વાત, એ વખતે આપણને એમ થાય છે કે આ લોકો તો બહુ વિશાળ હૃદય વાળા છે, કે આપણા ભગવાનને પણ એ ભગવાન માને છે, અને આપણે તો એમના ભગવાનને માનતા જ નથી. ખ્યાલ હું જે કહું એ લોકો કહે એ અમે તો ભગવાન, અમે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ મહાવીર આદિનાથ સિદ્ધનાથ, અને ત્યાં આપણે ત્યાં પાછા એ બધા વિશેષણો બી આપ્યા છે. એટલે ગુરુદેવ એ બધા વિશેષણ એક સિમંદિરમાં ઘટાડે છે. પહેલા એ તો કહે છે કે આ તું જે અમે તો ભેદભાવ કરતા નથી, એટલે અમારે પક્ષપાત થાય ને અમારે રાગદ્વેષ થાય નહીં, તો તમારે રાગદ્વેષ થાય કે આ મંદિરમાં જવું, આ મંદિરમાં ના જવું, હે ને, થોડું કેસર લગાવેલું હોય તો એ ના જવું, નહીં ના જવું, તમે ભેદ કા મારા તો ભેદ જ નથી. તો કે બરાબર છે, વાત સાચી છે. બોલો બધાને મતલબ કે બધાને એક જ ખાતામાં નાખી દેવા, કોઈ ભેદ જ ના સમજવા કે અપરાધી હોય, સજ્જન હોય, દુર્જન હોય, બધા એક જ ખાતામાં નાખી દેવા. તો કે એ ન્યાય છે, પર્યાયની ઓરથી નૈતિકતા છે, એ ઠીક છે. તો જે જેવું છે એવું માનવું જોઈએ ને. અરે રાગ દ્વેષ પેદા કરવામાં બધાને એક માનવા કે સમાન માનવા, એમાં રાગ દ્વેષનો ત્યાગ નથી થતો. અરે બધાને પૃથક પૃથક માનવા, બધાને ભિન્ન ભિન્ન જાણવા, મારાથી બધાને ભિન્ન જાણવા, અર્થાત જે વસ્તુ જેવી છે એવી જાણવા, અથવા તો કોઈને ઈષ્ટ અનિષ્ટ ન માનવા, ત્યારે રાગદ્વેષનો ત્યાગ થાય છે. હે ને, મતલબ કે જે બી ખોટ અપરાધી આપણો ને દુર્જન બી આપણો ને સજ્જન બી આપણો, અમે તો બધા એક સમાન છે, તો એનાથી રાગદ્વેષ મિટી જાય છે, સંભવ છે. તો એ રીતે એ લોકોમાં એમને જે આ લીટીમાંથી અર્થ કાઢવો છે. જો વળી સર્વને સમાન જાણવા તથા કોઈમાં ભેદ ન કરવો, તેને તે રાગદ્વેષનો ત્યાગ બતાવે છે, પણ એ મિથ્યા છે, કારણ કે સર્વ પદાર્થ સમાન નથી. આપણે જો બધા જ જીવો શક્તિ અપેક્ષાએ, સામર્થ્ય અપેક્ષાએ, જીવો શું બધા દ્રવ્ય તો શક્તિ અપેક્ષાએ સમાન છે, એક નથી, છતાં બધા ભિન્ન ભિન્ન છે, હે ને, પૃથક પૃથક છે. એકબીજામાં કર્તા કર્મ સંબંધ, આધાર આદેશ સંબંધ, હે ને, કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. એ આપણે ત્યાં, અને કોઈ પદાર્થ કોઈના માટે ઈષ્ટ નથી, કોઈના માટે અનિષ્ટ નથી. પારસનાથજી મુનિરાજ છે,
તો એમાં ધર્મેન્દ્ર અને કમઠ, બે વસ્તુ, કમઠ અને ધર્મેન્દ્ર. તો કમઠ પથ્થર વરસાવતો હતો, ધર્મેન્દ્ર એનાથી બચાવવાનો પ્રયાસ કરતો હતો, બરાબર, બે જીવ લઈને. તો એમાં ન કમઠ અનિષ્ટ છે, દુષ્ટ છે, અને ન ધર્મેન્દ્ર ઈષ્ટ છે કે સજ્જન છે. એવા ઈષ્ટ અનિષ્ટના ભેદ ન કરતા, ન કર્યો એટલે પારસનાથ ભગવાન વિતરાગ રહ્યા. એ વાસ્તવમાં સમભાવ કહેવાય, એ સમતા ભાવ કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? એટલે કેમ કોઈ ઈષ્ટ, કેમ કોઈ કમઠ ઉપર કેમ એમને દ્વેષ ના આવ્યો અને ધર્મેન્દ્ર પર કેમ રાગ ના આવ્યો? બતાવો, કોઈ બતાવશે કેમ ના આવ્યો? એક તો તમે એક જવાબ આપ્યો તો વિતરાગી છે એટલે, પણ વિતરાગી કેમ છે? એવા એવું કયું બલ છે, એવી કઈ વિદ્યા વાપરી, એવું કયું વેદ જ્ઞાન ચાલે છે? કેમ કે કમઠ જે છે એ કોઈ મારું અનિષ્ટ કરે છે, કરી શકે છે એમ નથી, અને કોઈ મારું ઈષ્ટ કરી શકે છે એમ નથી. અને એને જે કોઈ પથ્થર મારે છે એમાં મારું ઈષ્ટ અનિષ્ટ થાય છે એમ નથી, અને કોઈ પથ્થર ન પડવા દે એમાં મારું કોઈ ઈષ્ટ થઈ જાય છે એમ નથી. કેમ કે એ પ્રોગ્રામ સાથે મારે કોઈ ઈષ્ટ અનિષ્ટનો સુખ દુઃખનો સંબંધ નથી. એ રીતે જ્યારે દ્રવ્યની પૃથકતા, ભિન્નતા, ઈષ્ટ અનિષ્ટપણાની કલ્પનાથી રહિત જીવન જેનું સોચ હોય એ જીવ કેવો રહી શકે? વિતરાગી રહી શકે, સમતામાં રહી શકે, રાગદ્વેષથી રહિત રહી શકે. રાગદ્વેષથી રહિત રહેવાનો આ ઉપાય છે. ખરા, રાગદ્વેષથી રહિત રહેવું જોઈએ ને. માનો કે એનો અર્થ એવું થોડી છે કે સાઈનાથ અને સિમંદર એક છે. સાઈનાથ મને સંસારમાં રખડાઈ શકતા નથી અને સિમંદર મને મોક્ષ લઈ જઈ શકતા નથી. હેલાયું કે નહીં? હા, તો કઠિન પડે. હા, એટલી વાત જરૂર છે કે મોક્ષમાં જવાનો માર્ગ બતાવી શકે છે સિમંદર, ત્યાં તો બતાવવાનો પ્રસંગ નથી, પરંતુ મને લઈ જઈ શકતા નથી. હું સ્વયં જઈશ તો જવાશે. એટલા માટે મારો કોઈ વ્યક્તિ મારો દ્વેષનો વિષય અને કોઈ વ્યક્તિ મારો રાગનો વિષય એમ છે નહીં. સેલ્ફિશ ના કહેવાય, આપણે પોતાનું જ કરીએ તો હે સ્વયં સેલ્ફિશ ક્યાંથી કહેવાય? આ સિદ્ધાંત સેલ્ફિશ ના કહેવાય, કોઈ કોઈને કરી શકતું નથી. નહીં, કોઈ બી રીતે સેલ્ફિશ રીતે કહેવાય. આપણે એમાં માની લો કે તમે ભગવાનને લઈ જતા હોય આપણને, અને આપણે ના માનીએ તો સ્વાર્થી કહેવાય. પણ એ તો લઈ જતા નથી, તો મોક્ષે લઈ જતા નથી. તો અને ખરેખર તો એ દિવ્ય ધ્વનિ પણ એમની ઈચ્છા વગર ખરે છે. એમને તો દિવ્ય ધ્વનિ વાણી બોલવાની ઈચ્છા પણ નથી ને ખરે છે. તો એ રીતે પ્રેરક નિમિત્ત બી થતા નથી. હેને કે નહીં? તો પ્રેરણા આપે, એમની ઈચ્છાઓ થાય એટલે એવું બી તો નથી. અનિચ્છા એ તો ખરે છે. તો એ કોઈ બી પ્રસંગ એવો નથી કે આપણે એમના માટે સ્વાર્થીપણું આપણને લાગે. કેવી રીતે લાગે? એ રીતે છે. જુઓ, બહુ જોરદાર વસ્તુ છે. કારણ કે સર્વ પદાર્થ સમાન નથી. કોઈ ચેતન છે, કોઈ અચેતન છે, સ્વરૂપથી તો બધા ભિન્ન છે. તથા કોઈ કેવા છે, કોઈ કેવા છે, તેને સમાન કેવી રીતે માની? એમાં શોર્ટકટમાં કહી દીધું, કોઈ કેવા છે, કોઈ કેવા છે. ખ્યાલ આવ્યો ને? એનું કોઈ મતલબ કે નારકી છે, કોઈ દેવ છે, તો કેવી રીતે સમાન? સ્વરૂપથી બધા સમાન છે, એની ના નથી, પણ જે રીતે ભિન્ન છે એટલે કથનચિત સમાન છે, કથનચિત ભિન્ન છે, એ આપણે ત્યાં માનવામાં આવે. હેલા એ રીતે. માટે પરદ્રવ્ય ઈષ્ટ અનિષ્ટ જોવા લખ્યું, પરદ્રવ્ય ઈષ્ટ અનિષ્ટ ન માનવા એ રાગદ્વેષનો ત્યાગ છે. હે ને? કોઈ પદાર્થ ઈષ્ટ નથી, અનિષ્ટ નથી. કોઈ પદાર્થ મને નડે છે એવી વાત નથી, કોઈ પદાર્થ મને તારે છે એમ નથી. જ્યારે આ વાત આપણને સમજાઈ જાય ત્યારે શું થાય? રાગદ્વેષ ઉત્પન્ન ન થાય, ત્યારે રાગદ્વેષનો ત્યાગ થાય છે. ત્યાં સુધી રાગદ્વેષનો ત્યાગ નહીં થાય. પહેલા દ્રષ્ટિમાં રાગદ્વેષનો ત્યાગ થાય છે, પછી ક્રમે પરિણામમાં રાગદ્વેષનો ત્યાગ થાય છે. એટલે તમે કહેશો ને પાછા કે ભક્તિ કરવાનો રાગ તો જ્ઞાનીને આવે છે, તો કે પેલા રાગનો દ્રષ્ટિમાં ત્યાગ છે અને સંસ્કાર વર્ષ આવી જાય છે. એને પાપમાં બચે છે અને અહીંયા આવીને આ પુણ્યથી ધર્મ થાય છે એવી બુદ્ધિથી બચે છે, અને સ્વરૂપમાં જઈ અને પુણ્યમાં પણ અપ્રગટ થાય છે. આવી આખી વિધિથી વ્યક્તિ સિદ્ધાલયમાં પહોંચી જાય છે. ખ્યાલ કે નહીં આવે છે? અહીંયા શું કહે છે? પણ પદાર્થોના વિશેષો જાણવામાં તો કઈ દોષ નથી. અને વિશેષતાથી વિશેષની દ્રષ્ટિ કરવી દોષ છે, વિશેષનું જ્ઞાન કરવું દોષ. છેલ્લે આ વાત આવી જાય. એટલે પર્યાયની દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે, મિથ્યાત્વ છે. પર્યાયનું જ્ઞાન એ કોઈ મિથ્યાત્વ નથી. એટલે કેવી રીતે બંધ થઈ શકે? પર્યાયનું જ્ઞાન થાય કે ના થાય? એને કેવલી ભગવાનને પૂર્વની પર્યાયો અને બધી ત્રણ એકાદની પર્યાય સહિત રૂપેનું જ્ઞાન થાય છે.
તો એ જ્ઞાનને કેવી રીતે રોકી શકાય? ના ના, હું જઉં મંદિરમાં પણ કશું જોવું જ નહીં, ખાલી ભગવાનને જ જોઉં, એવું સંભવ છે? અરે ભલે બધું દેખાય પણ જાણવાનો સ્વભાવ મારો છે એ જોવે તો કોઈના જાણવાથી કોઈ તારો સંસાર વધે છે એમ નથી. અરે જાણવાથી જો સંસાર વધતું હોય તો સંસાર સૌથી મોટો કેવલી નહીં હોય, અને આપણા સંસારનો અંત જ ના આવે. અરે તમારા ક્રોધનું તમને જ્ઞાન થાય છે કે નથી થતું? હવે ન જાણીને બતાવો. ક્રોધ થતો હોય તો ન જાણવું એનું નામ તો મિથ્યાત્વ છે. ક્રોધ થતો હોય તો અહીંયા ક્રોધ છે એમ તો જાણવું પણ મારો સ્વભાવ નથી, એ રીતે જાણવું એનું નામ સમ્યક જ્ઞાન. જાણવાનો નિષેધ કેવી રીતે છે? કેવી રીતે સંભવ? કેવી રીતે બંધ થઈ ગયા? દર્પણ કે હું ઝલકાવું નહીં કોઈને, હું તો મારે સ્વયંને જ ઝલકાવું. અરે પરને ઝલકાવાનો ધર્મ બી તારો છે એ માન, પરંતુ પરને લઈને ઝલકે છે એમ નથી, એમ તો માન. પણ પરને ઝલકાવતો જ નથી તો પછી આગળ વાત શું કરીએ? અરે પરને ઝલકાવે છે એટલે તો ઝલકાવાનો સ્વભાવ ભૂલી અને ભૂલ કરે છે કે આ જે ઝલક્યું એ મારું સારું ઈષ્ટ અનિષ્ટ, તો કે ઈષ્ટ અનિષ્ટ ને મારું તારું ભૂલી ગયા તો કે તારો મોક્ષ થશે. તું ન જાણો, આંખ બંધ કર દઉં તો કે એ કોઈ સ્વરૂપ નથી. જ્ઞાનનો નિષેધ નહીં કર, એને અજ્ઞાનનો નિષેધ કર, મિથ્યાત્વનો નિષેધ કર, પરંતુ જ્ઞાનનો નિષેધ નહીં કર. આખી વાત આ રીતે છે. કલાક પૂરો લઈને આપણે તો 5 મિનિટ વધી જશે પછી તમારા ગણિત પ્રમાણે. પણ પદાર્થોના વિશેષો જાણવામાં તો કોઈ દોષ બનતો નથી. હવે એ સિવાય પણ મોક્ષ માર્ગના નામે એ લોકો એને ધર્મના નામે કેટલા ખોટા કામો કરે છે એ અહીંયા કહે. કોણ એ લોકો? એટલે એ લોકોમાં કોણ આવે એ જોઈ લેવાનું. એ જ પ્રમાણે બીજા પણ મોક્ષ માર્ગ ભાવોની તેઓ અન્યથા કલ્પના કરે છે, હેને, ઓર બી કલ્પના કરે છે. વળી એ કલ્પનાથી તેઓ કુશીલ સેવે છે, અભક્ષ ભક્ષણ પણ કરે છે. ધર્મના નામે ધર્મની આડમાં કેવી રીતે આગળ લખે છે, વર્ણાદિ ભેદ કરતા નથી તથા હીન ક્રિયા આદિ આચરે છે ઇત્યાદિ વિપરીત રૂપે પ્રવર્તે છે. જ્યારે કોઈ પૂછે ત્યારે કહે છે કે આ તો શરીરનો ધર્મ છે, અથવા જેવું પ્રારબ્ધ છે તેમ થાય છે, અથવા જેવી ઈશ્વરની હરિ ઈચ્છા હોય તેમ થાય છે, તેમાં મારે વિકલ્પ નહીં કર્યો. સમજમાં આવે છે? આ એટલે આ દૂષણો છે, કદાચ કોઈ દૂષણ આપણામાં ચાલતું ના આવે. તમને એક ખાલી આજે હું તમને એમાં ફેક્ટ બતાવું છું કે વર્ણાદિ ભેદ કરતા નથી. વર્ણાદિ એટલે વર્ણ, જાતિ અને ધર્મ. આ 3 શબ્દ સાંભળ્યા હશે તમે. સરકાર બી આમાં બહુ ઉલઝેલી, વર્ણ ભેદ નહીં, ઉલઝેલી પણ છે. આજે હરિજનને મંદિરમાં પ્રવેશ આપો, જૈન મંદિરોમાં પણ એને પ્રવેશ કરવા દો, કેમ નહીં? ન કરવા દે તો કેસ કરી શકે છે. આ બધી વાત આવી હતી. ખેર મારે પોલિટિક્સ મેટરમાં નથી છે, બાકી એમાં બી બહુ મોટું જૈન શાસનમાં એની બી બહુ મોટી ચર્ચા છે. પંડિત ફૂલચંદ શાસ્ત્રીએ વર્ણ, જાતિ ને ધર્મ ઉપર એક આખી બુક લખેલી છે. આખી બહુ સરસ એની મેટર થઈ, અને એમાં કેટલાય ખુલાસા થાય કે લોકમાં બી જેટલી ગલતફહેમીઓ ચાલે છે એ બી નીકળી જાય. પણ આપણે નેતાઓ તો ક્યાં વાંચે છે એને? નેતાઓ તો એમાં જ ખેર હવે જે વર્ણ, જાતિ અને ભેદ આપણે પણ ધર્મના નામે, હે ને, જાતિ ભેદ નહીં કરો એ ધર્મના નામે કેટલાક કુરીતિઓ ચલાવે છે, હે ને. માન લો કે એક છે સ્ત્રી જાતિ, એક છે પુરુષ જાતિ. જાતિ તો છે ને, તો જાતિ ભેદ તો કે ભાઈ જાતિ ભેદ નહીં કરો. આજે બહુ ચાલી રહ્યું છે. આ તમને કદાચ ઇતિહાસ તમને ખ્યાલ હશે કે નહીં મને ખબર નથી, પણ ચાલી રહ્યું છે બતાવો કે ભાઈ. અને કદાચ આપણા મનમાં બી થતું હશે, બહેનો થતું હશે કે તમે અમારા પ્રત્યે પક્ષપાત કર્યો છો કે મોક્ષ ખાલી તમે જ જઈ શકો, પુરુષો સ્ત્રી નહીં. તો પહેલા તો સૂત્ર પણ એ તો પ્રકૃતિમાં ભેદ છે. હવે એવી બધી માયાચારી તો તમે કરો છો, અને માયાચારી મુખ્ય રૂપથી સ્ત્રીઓમાં ગણાવો છો. પણ જે માયાચારી સહજતાથી જે સ્ત્રી કરે છે એવી સહજતાથી પુરુષમાં નથી હોતી. જેટલી માયાચારી ભલે એ સમી દૃષ્ટિ હોય, ધ્યાન રાખજો. અને મૂળ તો બધો ઝઘડો એ તો છોડો, એ તો અમને કોઈ ટેન્શન નથી, એ તો જે થવાનું થાય. પરંતુ મંદિરોમાં અમારો હક નથી કે અમને અભિષેકનો હક કેમ નથી? હે ને ભાઈ, એવી તો જીવ છે, એવી તો હે ને ધર્મ માર્ગમાં લાગે છે, તો એને તમે ધર્મના નામે એના પ્રત્યે પકડીને મંદિરોમાં મતલબ કે જબરજસ્તીથી અભિષેક કરાવવામાં આવી રહ્યો છે.
એ આ લીટીનો અર્થ છે કે નહીં? ચાલે છે કે નહીં? મુનિ પદમાં રહીને કહે છે કે સ્ત્રીઓને કહે છે કે તમે, આરિકા પદમાં રહીને કહે છે કે ભાઈ આપણો પણ અધિકાર છે, અને સરકાર બી સમાન અધિકાર કહે છે. અહીંયા કહે છે કે ભાઈ એ રીતે આ ધર્મમાં નથી. તું એ જાતિના નામે પણ તું ખોટી કુરીતિઓ ચલાવે છે તો કહે છે કે એમાં બહુ દોષ આવે છે. ચાલ્યું ના, બહુ ચાલી રહ્યું છે. આ સ્ત્રીઓને તો એમ થયું કે મારો પક્ષ કોઈ લીધો છે, મારા માટે તો આ જ મુખ્ય છે. ભાઈ એના કેટલા કારણ છે, એના રીઝન છે, અને એના તર્ક છે, એના લોજિક છે, કેમ નહીં એનો જવાબ છે. આચાર્યો કહેલો જવાબ છે, રીત ભગવાનની વાણીમાં આવેલો જવાબ છે, હે ને? અને એ મૂળ તો ગુરુદેવસિંહની તરફ જુઓ કે એમાં તો ધર્મ છે જ નહીં પહેલા. હા, જેની માટે તું લડે છે એ તો ધર્મ અને ધર્મનું કારણ નથી, દૂર દૂર સુધી. રોજ અભિષેક કરતો હોય તો એને જલ્દી ધર્મ થાય એવું ક્યાં લખ્યું છે? અરે એ તો એક પ્રવૃત્તિ છે, એ તો એક બહારમાં સાફ રાખવાની પ્રવૃત્તિ છે. તો ત્યાં જે રીતે હિંસા ન થાય અને જે અશુદ્ધિ ન આવે એવી રીતે પ્રવૃત્તિ એ વ્યક્તિઓ દ્વારા કરાવવી જોઈએ. એવા ધર્મ સાથે એને કહે છે. બહુ બધી વાતો છે ભાઈ. મારે આમાં ખોલું તો તમને એમ લાગે કે ક્યાંક આપણે બસ પૈસા જોઈએ છે, 11 કલશ બોલાવવાનો અભિષેક બનાવી દીધું મોટું. પછી થોડુંક એમ લાગે કે લોકોના ભાવ બનેલા છે તો પછી આવીને પૂછે પંડિતને, સાહેબ 21 કરી દઉં? અરે પ્રવચન જાય છે 1 કલાકનું, મૂળ અભિષેક શું છે સમજાવવાનો કાળ જતો રહેશે. જો ગુગને મારી સાથે વિધાનમાં હોય પછી પ્રવચન હોય આપણું, અને 11માં જોરદાર બોલીઓ જતી હોય, આમ 1 કલાકની પછી એમ લાગે કે બોલીઓ અધૂરી રહી ગઈ તો વિદ્વાનની જ રજા લેવી પડે. એ વખતે ભગવાનની તો વિતરાગી છે. હા તો કે સાહેબ 11 ના 21 કરી દઉં, કામ થઈ જાય એવું છે. શું કરે છે? ઘણી બધી બાબતો છે, એની ચર્ચા આ પેરેગ્રાફથી હું કાલે ઉઠાવીશ. આ 2 પેરેગ્રાફ ઓર બી જ્ઞાન યોગ મીમાંસામાં જે લોકો એ ધર્મના નામે જે પણ કોઈ ધતિક કરે છે એની બહુ ખુલીને ચર્ચા છે. બની શકે કે કોઈ અંજાન રૂપે આપણી કોઈ માન્યતા અંદરમાં ચાલતી હોય, આપણી બી કોઈ પદ્ધતિ આ કામ કરી રહી હોય તો આપણને આ વિષયના માધ્યમથી એનું ખંડન કરવાનો પૂરેપૂરો ચાન્સ છે. બહુ અદ્ભુત ચર્ચા આવે આવા વાળી, જેની ચર્ચા આપણે કાલે કરીશું. કાલે 9 વિશે પ્રવચન આપણે પ્રારંભ કરીશું. બરાબર છે? 9 વિશે ગુરુદેવસિંહનું પ્રવચન પૂરું થઈ જાય છે. આપણે નાના પ્રવચનો છે હમણાં, તો 9 વિશે ચાલુ કરીશું. 1.25 કલાક લઈ લઈશું. પ્રોબ્લેમ શું છે? બરાબર છે? અને રાત્રિમાં આપણે ક્લાસ ચલાવી છે, જેટલા હશે એટલા આપણે રિવિઝન કરીશું, પણ આપણે કન્ટિન્યુટી કરીશું. સાંજે અભિષેકનો ટાઈમ ફિક્સ 7:30 છે, બરાબર? હા. એ પછી આખો દિવસ બહાર જઈએ ગમે ત્યારે આવા દોષ છે. ઠીક નથી, ઠીક નથી. એનો જે ટાઈમ આપણે મુમુક્ષુ મંદિરોમાં આ બધી બહુ સારી સવલત છે, ફિક્સ ટાઈમ છે, એ ટાઈમમાં આવીને કરે. અને બાકી યાત્રીઓ પછી બપોરે આવે તો સાહેબ અમારો અભિષેક રહી ગયો, અમે અત્યારે કરી નાખીએ, એ બધી સિસ્ટમો નથી. સહેજાનંદે સહેજાનંદ